મોદીની અપીલ પર સુરતના લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે અને તેઓએ સ્વીકાર્યું પણ ખરી। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન અર્થતંત્ર માટે પડકારરૂપ છે। જનતા જ્યારે બચત કરે ત્યારે સરકારી તંત્ર અને અધિકારીઓના વાહનોમાં થતા પેટ્રોલ ડીઝલના બિનજરૂરી વપરાશ પર પણ રોક લગાવવી જોઈએ। प्रधानमंत्री नरेंद्र मोदी जी कहूं है कि पेट्रोल डीजलनो संयमथी उपयोग करो। अपनी साथे सूरतनी जनता उपस्थित है, तेमनी साथे ज वातचीत करीशुं कि तेओ शुं मानी रह्या छे। पीयूष भाई शुं कहेशो, क्या प्रकारे जोई रह्या छो प्रधानमंत्री नरेंद्र मोदीजीने निवेदन? मोदी साहेबे जे कीधुं छे ए खरेखर आपने अनुसरवा जेवुं छे। अने हूँ तो आज छेल्ला समझो के 1.5 वर्षथी 4 व्हीलर पण एवी लाव्यो छुं। छेल्ला 5 वर्षथी ज्यारथी ओलानी शरूआत थई त्यारथी पण एवी वापरूं छुं। ए पहेला हूँ एवी साइकल वापरतो हतो। एटले छेल्ला 10 वर्षथी तो हूँ ए प्रधानमंत्रीए आजे कीधुं पण हूँ तो पहेलेथी आना जरूरी छे। अने बीजुं के हालनी परिस्थितिमां जे प्रमाणे क्रूड ऑइलना भावो वधी रह्या छे ने आपनो रूपियो जे डॉलरनी सामे जे नबळो पड़ी रह्यो छे, तो मोदी साहेबे जे विजन छे तो जे मोदी साहेबे कीधुं छे एने आपणे अनुसरવું જોઈએ। बिल्कुल, તમે શું માનો છો? કઈ રીતનું? એકદમ રાઈટ નિર્ણય છે એમનો કે ભાઈ પેટ્રોલ અને ડીઝલ છે વાપરો, પણ જે સમયે વાપરવાનું તે સમયે જ વાપરો, ખોટો એનો વ્યર્થ ન કરો। અને એ બાબતથી આ એકદમ સાચી વાત છે। તમે શું કહેશો? પ્રધાનમંત્રી મોદીજીએ જે પ્રમાણે વાત કરી છે એ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રધાનમંત્રીએ નિર્ણય લીધો છે એ બહુ સારો નિર્ણય છે। આજે આખો યુગ બદલાઈ ગયો છે, ઇલેક્ટ્રિક તરફ જઈ રહ્યો છે। આજે બસ જુઓ, વાહન જુઓ, 2 વ્હીલર જુઓ, 4 વ્હીલર જુઓ, બધું ઇલેક્ટ્રિકમાં આવી ગયું છે। આપણે પણ એ પ્રત્યે આપણે પણ ધ્યાન દોરવું જોઈએ। અને હું પણ છેલ્લા 2 વર્ષથી ઇલેક્ટ્રિક ગાડી ચલાવું છું। શું કહેશો કાકા, શું જે અપીલ કરી છે પ્રધાનમંત્રી મોદીએ, પ્રજા એમને સ્વીકારશે કે નકારશે? સ્વીકાર થઈ જ, કારણ કે અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો ઇલેક્ટ્રિક જે વ્હીકલ છે એનું માર્કેટ ધીરે ધીરે વધી રહ્યું છે અને એનું સેલિંગ પણ વધારે આવી રહ્યું છે। અને પેટ્રોલ ડીઝલ જે કારો છે તેમાં પણ મેક્સિમમ ડિસ્કાઉન્ટ આવી રહેલું છે। લોકો ઈવી તરફ વધારે જઈ રહ્યા છે। તમે શું માનો છો, બચાવ કરવાથી કઈ રીતે અત્યારે સ્થિતિ સુધરશે? પ્રધાનમંત્રી સાહેબે જે આપણે અપીલ કરી છે પેટ્રોલ ડીઝલ બચાવવાની, એમાં હું સાથે છું। બિલકુલ, તો જોઈ શકાય છે અત્યારે હાલ યુવાનો પણ બેઠા છે। શું કહેશો તમે? અત્યારે હાલ જે રીતે તમામ જે લોકો અત્યારે હાલ જે આવે છે અને જે રીતે હાથોહાથ અપીલને છે એ અત્યારે હાલ ધરી લીધી છે। શું કહેશો તમે? પ્રધાનમંત્રી મોદીજી કહી રહ્યા છે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ સંયમથી કરો। હોર્મુઝની જે વોર ચાલી રહી છે ને ઓલરેડી પેટ્રોલ ડીઝલ આવવાનું તકલીફ છે। તમારે રેગ્યુલર આવા 2 વ્હીલર 4 વ્હીલર વાપરવો હોય તો ઈવીનો ઉપયોગ કરવો જોઈએ, જે અમે પણ અત્યારે કરી રહ્યા છીએ ઈવીનો ઉપયોગ। અને ઈવીનો ઉપયોગ કરો તો લાંબો ટાઈમ તમારું ડીઝલ પેટ્રોલનું સ્ટોરેજ થાય અને પર્યાવરણમાં બી ઘણો ફાયદો થાય। અત્યારે જે પર્યાવરણ આપણે જોઈ રહ્યા છીએ, પર્યાવરણમાં બી એમાં ઘણી રાહત થશે, લોકોને રહેવાનું જીવવાનું સારું થઈ પડશે। માટે ઈવીનો ઉપયોગ કરો અને ઈવી વ્હીકલ વધારે પડતા વાપરો એવી સર્વેને અપીલ।